10 વાગી ગયા, જોબનો ટાઈમ થઈ ગયો. જોબ જવાનું શું કરું? હા મનીષભાઈ, ભાતનું મશીન લઈને આવો છો. ક્યાં લઈને આવો છો? 5 જ મિનિટમાં આવું છું. હા આવ્યો, હમણાં 5 મિનિટમાં નીકળો. ચાલો ને, હમણાં આ ચા પીઓ છો, હમણાં નીકળો. મમ્મી ટિફિન તૈયાર કર, ખેતર જાઉં છું. મમ્મી ઘરે તો આજે મને બહુ મોડું થવાનું છે, તો તમે છે તો ટેંગાને ટિફિન મોકલી આપજો. હા હું જાઉં છું. આજે હવે લેટ થઈ ગયું, દુકાન ખોલવાની છે, દિવાળી નજીક આવતી છે. ચાલ ભાઈ ચાલ. અરે યાર મમ્મી ટિફિન તૈયાર થઈ ગયું. આજે મારી મીટિંગ પણ છે અને બોસનો કોલ પણ આવે છે. 2 hours later. ચાલ બ્રેક પડ્યો છે. ચલો સૈલા ફોન કરે. બોલ અડ્ડા. શું કરો છો સૈલા? કઈ નહીં, લા ખેતરનું કામ કરવાનું તો પેલો ભટ્ટ કરવાનો તો તે કર્યો ને, આ બેઠો. પેલો ઇન્ટરેસ્ટ છે કે નહીં ફોન પર? ચાલ ચાલ એને એડ કર તું. ચાલ ચાલ ફટાફટ એડ કર એને. કોને? હિટલા ને કરું. ચાલ હિટલો બી એડ થઈ ગયો. ઓ એટલા કેવો છે? શાંતિ તને? ભાઈ પેલા આકાશને એડ કરી દે ની. હા ચાલ એને હું કરી દઉં. ભાઈઓ બધા એડ થઈ ગયેલા છે. કાલે રવિવાર છે તો શું પ્લાન છે કાલે? આપણે આપણા અડ્ડા પર બેસીશું. હા ભાઈ હા બેહીએ ચાલ ને. એમાં આ જે ભટ્ટનું કામ પડ્યું 2 દિવસ સુધી આરામ જ છે, જલસા જ છે. હવે બેહીએ ચાલ, તું કે ત્યારે બેહીએ. પેલાને શું થયું છે લા? કેમ કઈ બોલતો નથી ને? ભભિયા ના પાડી લાગે છે. નાલા ભાઈ એવું કઈ છે નથી. તો શું થયું છે? બોલતો કેમ નથી? કઈ નહીં લા ભાઈ, જે ઘરની જવાબદારી આવી ગયેલી છે ને દુકાન પર સરખી ચાલતી નથી. તમે બેસજો, મેં નથી આવવાનો. એટલે ભાઈ ટેન્શન શું કામ લે છે? અમે 3 તારીખ દુકાને આવી જઈશું. હા ભાઈ આવી જશું ભાઈ. ચાલ ભાઈ પછી વાત કહું, જે કામમાં છું હે ને. ચાલ જોવા દેલા ભાઈ, બેટરી છે કે નહીં સ્કેનરમાં. रोम रोम भाइयों सुनिए आपका स्मार्ट स्पीकर कनेक्ट हो रहा है ખાઈ જાય ભાઈ કને. ચાલ ભાઈ થઈ જાય. પેલા આવે ક્યારે લા દોસ્તા લોકો આવવાના હતા, આજે કીધા હતા, નહીં ખબર હવે. ચાલ કઈ નહીં, આવતા જ હવે, બીજું કામ પટાવા દે. ચા મંગાવો ભાઈ. ચા હું ભાઈ નાસ્તો મંગાવો નહીં યાર. જોઈએ ને. ચા ભાઈ. ભાઈ ગયા ચા નાસ્તો લઈ આવજો ને આપણે અહીંયા. હા ને ચાલ લઈને આવ ને. લે ભાઈ જા. કઈ તારા માવો બાવો લઈ આવજો. ભાઈ ક્યાં ચા નાસ્તો થયા કરે? બોલો કેવું ચાલે લાઈફમાં? ભાઈ નહીં ભાઈ, ઓલો મારા ખેતરના કામમાં ઊંચો નહીં આવતો. એટલે મારે બી એવું જ છે કે કાલે ઉઠીને સવારના જોબ જવાનું. અરે મારે બી એવું છે યાર, સવારના ઉઠો, ટિફિન લેવો, જોબ પર જાઓ, અને બોસ સાથે મીટિંગ મગજમારી કરવાની, અને છેલ્લે હવે તો દિવાળી આવેલી છે તો બોનસ નહીં મળે એની બી ટેન્શન છે મને તો. હા મને લે ભાઈ ટેન્શન નું કાઢી. મારે એવું જ જોડી, તમારે અમે અત્યારે કોઈ ગ્રાહક જ નથી. ભાઈ ગ્રાહક આવે તો એની હાથે લડવાનું, એની હાથે બહેસ કરવાની, પૈસા આવે એમ તેમ કરે. બસ મારે એવું જ ચાલે. એલા ભાઈ ભાઈઓ દિવાળી જેવું તો કઈ રહ્યું જ નથી લાવે. ભાઈ સાચી વાત છે, ખરેખર દિવાળી જેવું કઈ જ નથી. ભાઈઓ પેલું યાદ છે કે નહીં? કયું? તમને યાદ છે આપણે નાના હતા ત્યારે ખબર છે આકાશ ગેમ રમતો હતો તો હું છાનો મન હે ને બીડીમાં મૂકેલો હતો. ભાઈઓ આ વાત પરથી પેલી વાત પણ મને યાદ આવી ગઈ. કઈ? ખબર છે આપણે નાના હતા ત્યારે વાતમાં સુતરી બોમ્બ મૂકીને ઉપર જતો તે. મજા જ આવતી ને, તમે હમણાં યાદ કરો છો. ભાઈ આના પરથી મને બી એક વાત યાદ આવી. કઈ ભાઈ આપણે નતા હતા કે નહીં ત્યારે ખબર પેલું આપણે છાણ આવતો ને લોટ આવતો એમાં સુતરીમાં મૂકતા અને બોમ્બ ફૂટતો ત્યાં બધા મોઢા પર લાગતો ને ખબર. લાવ ભાઈ લાઈટર. અલા ભાઈ આ તો કઈ જ નહીં. ભાઈ જે મેં કારનામા કરલા ને શું હતા ખબર છે? એક વાર છે ને રોકેટ આરું મૂક્યું, તે હલગાયું ને ચંપા કાકીના ગોળમાં. આ શું કર્યું? ચંપા કાકી તો બળાવ્યા અને કાઢ દે અમને તો.
ભાઈ બહુ મજા કરી ચંપક કાકાને વાગેલું નહીં રોકેટ? અલા ભાઈ પેલું યાદ છે કે નહીં? એટલે આવું નવું લાવ્યું કયું અને ખબર છે આપણે દિવાળીના દિવસે રાત્રે મસાલ લઈને જતા અને ખબર પેલું સોંગ બી ગાતા ગીત. હા યાદ છે લા ભાઈ યાદ છે. આ દિવાળી કાલ દિવાળી ઘરમાં છે પણ દિવેલ છે પર બકરી બેનનો હવે તો એવું રહ્યું જ નથી. સવારે ઉઠો કામ પર જાઓ, ઘરે આવો અને સુઈ જાઓ. બસ લાઈફમાં છે ને આના સિવાય કઈ રહ્યું જ નથી. બસ કામ અને કામ જ યાર. બાઉન્ડી ભાઈનું શું થશે યાર? સાચે ભાઈ શું થશે? ભાઈ મેં તો દિવાળીની કઈ તૈયારી જ નથી કરી. પાવને શું થયું? કેમ કાંઈ બોલતો નથી? અરે ભાઈઓ તમને શું કહ્યું યાર, ભગવાને આપણે આટલું બધું ઘણું બધું આપ્યું છે, ફેમિલીનો સાથ આપ્યો છે, સારું બેકગ્રાઉન્ડ આપ્યું છે, તે છતાં આપણે આખો દિવસ ટેન્શન લ્યા કરે છે. તમે થોડુંક વિચાર કરો કે જે લોકો પાસે ફેમિલીનો સાથ પણ નથી અને સારું બેકગ્રાઉન્ડ પણ નથી, તે લોકોની દિવાળી કેવી રીતે જશે? મતલબ કેવા શું લાગે છે ભાઈ? ચાલો તો ખરા ભાઈઓ, ચાલી 10 મિનિટ ચાલો, ખાલી પેલા ભાઈને ફોન કરી દેજે કે દુકાન સાચવી લે, આપણે એક જગ્યાએ ગઈને આવીએ. ચાલો જો આ છે મગન કાકા. તેમની પાસે ફેમિલીનો સાથ પણ નથી અને બેકગ્રાઉન્ડ પણ નથી, અને જો ધંધો સારો જશે તો જ એમની દિવાળી પણ સારી જશે. તમે જોયું ને? ચાલો તો અમને એક બીજી જગ્યા પર લઈ જાઓ. જો આ માસી, તેમની આ રંગોળીની દુકાન છે, તેમની પાસે પણ ફેમિલીનો સાથ નથી અને ફેમિલી બેકગ્રાઉન્ડ નથી. તો આપણે વિચારવું જોઈએ અને સમજવું જોઈએ કે આપણે મોટા મોટા મોલોમાં અને દુકાનોમાં ખરીદી કરવી ન જોઈએ. તો ક્યાં જવું જોઈએ? જેમ કે આપણે સમજવું જોઈએ કે આપણે નાની નાની દુકાનો અને લારીઓ પર જવું જોઈએ અને ત્યાં જ ખરીદી કરવી જોઈએ. સાચી વાત છે ભાઈ. એટલે એ લોકોને પણ એવું નહીં લાગશે કે આપણે એ લોકોને મદદ કરીએ છીએ. એ લોકોને એવું જ થશે કે મેં મહેનતથી કમાઉં છું. ના એ લોકોને ગૌરવ પણ લાગશે. બસ ભાઈઓ, મેં તમને આ સમજાવવા માંગતો હતો કે આપણી પાસે બધું હોવા છતાં આપણે ટેન્શન લ્યા કરે છે અને દુઃખી થયા કરે છે. સાચી વાત છે ભાઈ. આપણે હંમેશા છે ને મોટાનું વિચારે છે, આપણે નાનાનું વિચારતા જ નથી. આ વસ્તુ હાર્દિક ભાવે સમજાવી છે. કેમ છો public? તો આપણો વિડીયો અહીંયા લગીને તમે જોઈ લીધો છે, તો જીરીક પણ તમને કંઈ પણ પાર્ટ ગમ્યો હોય તો કોમેન્ટ કરી દેજો અને લાઈક કરી દેવું, કેમ કે એક લાઈક અમારા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા, કેમ કે એક વિડીયો પાછળ અમે કેટલી મહેનત કરીએ છીએ, બાકી તમને ખબર પડી જતી હશે. અને કમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ કરજો, અને જેમ બને તેમ તમારા ફેમિલી લોકો કઝિન સાથે શેર કરજો, તમને બી ખબર પડે કે કેટલા સબસ્ક્રાઇબ થયા અમારા. સાથે સરકાર આપજો બસ. હા, ને તો નેક્સ્ટ ખાલી. વિડીયો કયા ટોપિક પર બનાવું તે તમે કોમેન્ટ કરી દેજો. હા. બાકી છે ને એક ડાયલોગ અમારો છે કે જેના કોઈ નથી ને તેના અમે અમે છે. છે, અને પ્રભુ બી છે સાથે. ટેન્શન બરાબર, એટલે તમે ટેન્શન નહીં લો, બસ બાકી મોજ કરો ને જલસા કરો. કાલના બ્લોગ હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું એકદમ આવશે. મસ્ત રીતે. જબરજસ્ત વિડીયો આવશે. આવશે. વિચારી રહેલો છો અમે. સ્ક્રિપ્ટ લખવાની ખાલી બાકી છે. અને લવ સ્ટોરી. આની લવ સ્ટોરી. ના, યાર, યાર, ખોટું નહીં. બાકી કઈ નહીં, BTS તમારે જોવો હોય તો મારા બ્લોગમાં આવી જશે. ના બિલકુલ નહીં જોતા. બરાબર, એટલે BTS જોવાનું પણ નહીં ભૂલતા, આવી જશે. BTS જોજો. હવે કેટલું કાઢું કાઢું કરે. કરે. બધા હા ભાઈ, બે. હવે કેટલું કાઢું કરે છે ને તમે જોજો. એક આવડી લીટીમાં એક આટલો નાનો ડાયલોગ બોલવા બી એને એટલો ટાઈમ પાસ કર્યો ને કાલે. બાકી જોવો કઈ નહીં. ને જો બ્લોગમાં મેં તો કાઢું કર્યું જ છે, પણ આ લોકો તો ભાઈ ખેલાડી છે, આ વિડીયો તો કાઢું કરે છે. ચાલો અમે કાલના next તમારા લીધે બધું કાઢું થાય ભાઈ છે. આવી જાવે. ઓ સોરી. તો નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ચાલો બાય બાય.